અમરેલીમાં રેલવે પુલ નીચે નદીમાં વ્યક્તિ ડૂબી જતા ફાયર વિભાગે 5 કલાકની જેમત બાદ મળી આવ્યો છે મૃતદેહ। અમરેલી શહેરના લીલાનગર વિસ્તાર પાસે આવેલા ઠેબી ડેમ નદીમાં શુક્રવારે બપોરે દુર્ઘટના સર્જાઈ હતી। મળેલી માહિતી મુજબ બપોરે લગભગ 1:15 કલાકે ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી। રેલવે પુલ નીચે નદીના ભાગમાં અજાણ્યો વ્યક્તિ ડૂબી ગયો હતો। જાણકારી મળતા જ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। કઠિન પરિસ્થિતિ વચ્ચે ટીમે સતત 5 કલાક સુધી જેમત કરીને પાણીના શોધખોળ કરી અંતે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। બાદમાં મૃતદેહને કાયદેસરની કાર્યવાહી માટે સિટી પોલીસને સોંપવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકની ઓળખ અમદાવાદ નિવાસી હરેશ ભાટી ઉંમર વર્ષ 35 તરીકે કરવામાં આવી છે। હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ દુર્ઘટના અકસ્માત હતો કે અન્ય કોઈ કારણસર બની છે તેની તપાસ હાથ ધરાઈ છે। જે કેસની ગુજરાતી સાથે મૌલિક દોશી, અમરેલી।